ભાવનગરમાં નીમુબેન બામભણિયાની રેલીમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ. ક્ષત્રિય યુવાનો કાળા વાવટા સાથે રેલીમાં પહોંચ્યા. ભાવનગરના એવી સ્કૂલના ગ્રાઉન્ડમાં ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા કરાયો વિરોધ. રૂપાલાના નારા લગાવી કાળા વાવટા ફરકાવી કરાયો વિરોધ. પોલીસ દ્વારા તમામ ક્ષત્રિય યુવાનોની અટકાયત કરવામાં આવી. રિપોર્ટર શૈલેષ રાવળ, યશવી ગુજરાત ન્યૂઝ, ભાવનગર. મનોહરસિંહ ગોહિલ, લાલભા, ભાવનગર. 16 એપ્રિલ એટલે આજનો દિવસ. આજનો દિવસ ક્ષત્રિય સમાજના એક યુવાન તરીકે હું આજના દિવસને બ્લેક ડે ગણીશ. કારણ કે જે વ્યક્તિએ માતાઓ અને દીકરી બાઓ માટે જે અભદ્ર ટિપ્પણી કરી ક્ષત્રિય સમાજની અને ક્ષત્રિય સમાજની અસ્મિતાને જેને લાંછન લગાડવાનો પ્રયત્ન કર્યો છે, એવા પરસોત્તમ રૂપાલા આજે રાજકોટ ખાતે પોતાનું ફોર્મ ભરવા જઈ રહ્યા હોય ત્યારે હું ગુજરાતના સમગ્ર રાજપૂત સમાજને એક વાત કહેવા માગું છું કે આજના દિવસને હું પોતે વ્યક્તિગત રીતે કાળો દિવસ તરીકે મનાવવાનો છું અને આપ સૌને પણ વિનંતી કરું છું કે આજના દિવસને કાળા દિવસ તરીકે ઉજવે. જે સમાજે, જે ક્ષત્રિયોએ પોતાના રાજાઓએ રજવાડાઓ દાનમાં આપ્યા, એ માત્ર એક પક્ષ પાસે એક વ્યક્તિની ખાલી ટિકિટ કાપવાની માંગણી કરતી હોય ત્યારે જો એ પક્ષ સામે જીદ લઈને બેઠું હોય તો અમે પણ રાજપૂત છીએ. અમારી જીદ કાયમી માટે અલગ જ હોય અને અમારી પણ જીદ છે કે અમે કોઈ પણ સંજોગોમાં છેલ્લે અમારે સમગ્ર દેશની અંદર કમલ કા ફૂલ હમારી ભૂલનો સ્લોગન આપીને જ અમે જમશું. કાળા કપડાં પહેરીને વિરોધ દર્શાવે, શું કહેશો બાબુ? તમે સમજો, આજે 16મી એપ્રિલ જે વ્યક્તિએ ક્ષત્રિય સમાજની માતાઓ અને બહેનો માટે જે અભદ્ર ટિપ્પણી કરી છે, ક્ષત્રિય સમાજની અસ્મિતાને જેને લાંછન લગાડવાનો પ્રયત્ન કર્યો છે, એવા પરસોત્તમ રૂપાલા જ્યારે રાજકોટ ખાતે ફોર્મ ભરવા જઈ રહ્યા હોય એટલે આજનો દિવસ એટલે કાળો દિવસ તરીકે ક્ષત્રિય સમાજ ઉજવશે. અને સૌ ક્ષત્રિય સમાજના યુવાનોને કહેવા માગું છું કે આજે સૌ કાળા કપડાં પહેરી અને કાળો દિવસ બ્લેક ડે મનાવે.